છોકરો જપતો જ નહીં ખરેખર આ ગમનો છોકરો જપતો ના ખેલો એ જોન જો નાખી દો છે અને આ બોગરો એ નાખી દો છે આ ઘેર ના આવીએ ને તો બધું સાહેબ રમણ કઈ નાખે શું કરવાનું આ મોસાને આ દોડીઓ તોડી નાખી લ્યો શું કરવાનું કંટાળે આ છોકરો છીએ કાકા આવો સાહેબ આવો બોલો આપણો હું આવ્યો છું ચૂંટણી કાર્ડની આપણે નવી પ્રોસેસ ચાલે છે ને જે શાળામાંથી ફોન આવ્યા હતા કે ફોન થાય તો પણ હે ને પ્રોસેસમાં એ તો હું બનેલો નહીં ખબર નહીં પડતી મને. હા આપણે જે નવો ચૂંટણી કાર્ડ આવ્યો છે ને જૂનો ચૂંટણી કાર્ડ બંધ થવાનો છે અને નવો ચૂંટણી કાર્ડની પ્રોસેસ ચાલુ છે એટલે આપણે રિવ્યુ કરવાનું છે બરોબર એટલે પ્રોસેસ ના કરે ચૂંટણી કાર્ડ બંધ થઈ જાય બંધ થઈ જા અને હું સકે પછી તમારા ધક્કા ખાવા પડશે તમારા તાલુકામાં બરોબર એટલે તમારા ઘેર આવી આવીને જે સાહેબો આપણે પ્રોસેસ કરે છે ને એના પણ હવેડી પ્રોસેસ કરી દેવી એમ એવું છે હા એટલે તમારું આધાર કાર્ડ લાવો અને તમારું ચૂંટણી કાર્ડ લાવો આધાર કાર્ડનું ચૂંટણી હા એટલે લાવો તમારું કરી દઈએ તમારી પ્રોસેસ બરોબર હા લાવાડો કાકા હા હા આવ્યો લો આ ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ બે લેજો જલ્દી તો ફટોફટ આ બનશે કે અમારા આખા ગામમાં જે પ્રોસેસ કરવાની છે બરોબર તમે એકલા નહીં હા ફટોફટ મોબાઈલ છે તમારે આ સોપો વાળો છે આ ફોન હા વાંધો નહીં પણ કોણ આવશે પોપટલાલ તમારા મોબાઈલમાં એક ઓટીપી આવ્યો હાલો હું તો સાહેબ બનેલો નહીં મને કશી ખબર નહીં બનેલા નહીં પડતી તમે તમારા હાથે નાખી દે ઓટીપી હું તો બધા અટકણ નંબર લગાવું છું નિશોન્યો કરી કરીને જો ફોન લગાવ હગાવા લાગે નિશોન્યો કરેલી સ્માર્ટફોનમાં ઓહો લ્યો થઈ દવા થઈ કમ્પ્લીટ હા કમ્પ્લીટ થઈ ગયું આમ ચૂંટણી કાર્ડ નવું આવી જાય ને ચૂંટણી કાર્ડ તમારો દાડો ઉગશે ને હા એટલે આવી જા તો ચૂંટણી લેવા જ નહીં તો ના ના ઘેર આવી જા ચૂંટણી કાર્ડ હા તો બરાબર બરોબર હારો દાન સારું જો તમે સાહેબ આવજો ઘેર બેઠા બેઠા એટલું જ કામ થઈ ગયું કે આમાં આપણા તાલુકામાં જવું ના પડે સાહેબ વળી ઘેર આવીને કામ થઈ ગયું રાજભાઈ ધર્મ જોતો તે થાક્યો છું ઉજાગરો છે એટલે આમ થોડું ઊંઘવું તો પડે કેટલો ભજન કરવાનો અરે કાળી ધરતીનો કાળો નાગ ને તો બોલાય જ કરે છે શું કરવાનું કે જેસલ જાડેજા ને તો કે બોલાવો જ પડે હવે શિયાળાનો ભજન કાઢવો પડે છે ને શું કરવાનું થોડો આરામ તો કરવો જ પડે હા હા કેળોમાં તું ખાવા થઈ ગયા ત્યાં નગર કાકા ઓહો આવો આવો સાહેબ આવો ચૂંટણી કાર્ડ દવાની આટલું છે ખબર છે કે ચૂંટણી કાર્ડ નવો ઓહો હું બીએલો છું આપણા શાળામાંથી ફોન આવ્યા છે કે તમારા પર પાછા શાળામાં 4-5 વખત આવ્યા હતા હા તે લાવો તમારું આધાર કાર્ડ લાવો અને ચૂંટણી કાર્ડ લાવો એટલે હું તમારી પ્રોસેસ કઈ નાખું ચૂંટણી કાર્ડ તમારું નવું આવી જા કાલે આવી જાય પરમદાળ આવી જાય કોઈ નક્કી નહીં પણ આવી જા ખરું નવું એવું છે હવ લાવો ફટોફટ લાવો પાછો કેમ કે ટાઈમ નહીં મારા ગામમાં જ ઘણી જગ્યાએ ફરવાનું છે એવું છે બોલો. બે હતા જલ્દી લાવો ઉજક હું કાળી ધરતીનો કાળો નાખજો અને જેસલ જાડેજા નામ છે બધું સાચી જ રાખું નોમે ઘણું મોટું છે ને તમારે તો કાકા તાણું શું છે ઉજક કાકુ ગામમાં મારું મોટું નામ પાછું હલાવજો હડો શું જોઈએ હે ચૂંટણી કાર્ડ લાવો અને આધાર કાર્ડ તો ફરજિયાત છે એમ કે બેઓનો લિંક કરવું પડશે આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ અને ઓટીપી નાખવું પડશે તો આને લિંક થા એવું છે હા એટલે નવું ચૂંટણી કાર્ડ આવશે ને તમારે જે એમાં આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ બે લિંક આવશે એટલે સરળતાથી તમને બધી સહાય મળી રહે આ બધું નવું આવી જા બધું નવું આવી જા બધું અપડેટ ચાલુ જ છે બધા ગમે ગમ ફરીએ છીએ અમે એમ એક ઉજક સાહેબ ચૂંટણી કાર્ડ ના આ તો જબર રેશન કાર્ડ મારડો હાલ નામું છે રેશન કાર્ડ તો નહીં જોવા કા રેશન કાર્ડ મોબાઈલ તમારો મોબાઈલ તો હું તો મોટો મોણા છું બબે મોબાઈલ છે મારા પા હા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર આલેલો છે શું મોબાઈલ હાર્યું એ જ છે ને એમાં એક ઓટીપી આવશે એવું છે એમ કે જો પકડો
આઈ જો 007. ભણેલા તો છો નહીં? તાણ હો કીધું ને કાળી ધરતીનો કાળો નાગ છું જેસલ જાડેજા. સાહેબ લ્યો આટલી વારમાં થઈ ગયું. થઈ ગયું. આનો સાત મેકો જ પણ ના, આવું ના. છે કે- હા સારું સારું વાંધો નહીં નકર સાબા પીનજો. ચા નહીં પીવો. અને ગામમાં તમારા જેવા કેટલા માણસો હોય, કોઈ જઈ ના શકતું હોય શાળામાં, એવા માણસોને અમે ઘેર જઈને આ પ્રોસેસ કરીએ છીએ, બરોબર? હા હા સારું કાને તમે ઘેર આવીને કરી જા તો કેટલું સારું કહેવાય. પૂછા કે મારે અમે જો જવું ના પડે. ના કારણ મોડું થાય ને મારે એટલે. સારું સારું સાત ચાલો પછી કોઈક ટાઈમ હું ભેગા થાવ તો પાછું. એટલે સવારે કીધું તું કે તું ઘઉં ખોડવા આવજે, તું આજે ના આવ્યો અને મારા ઘઉં બાયણે નીકળી જશે આમ તો, પણ તું જલ્દી આવજે. હું ના એટલે આ ઘઉં ખોડવા આવજે કે ઘઉં બાયણે નીકળી જશે ને ખોડા હણી ને તો મજા નહીં આવે. ગામમાં લોકોએ તો ગારવેન પાઈ તું એ હોશ તને કીધું તું કે કાલે ઘઉં ખોડવાના છે આપણે આવી જજે. તો પછી કાલે આવકી ન ગયા ગામમાં તો ઘઉં ખોડાઈ જશે અને મારે એકલાને જ બાકી છે. કાકા સાહેબ તું કાલે આપવાનું કરજે. બેહો સાહેબ બેહો. બે હું નહીં, ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ લાવજો. ઓવા સારું. તું ભાઈ ઘઉં ખોડવા આવજે મારે બીજું કાકા, ચૂંટણી કાર્ડ તમારું ચૂંટણી કાર્ડ લાવો જૂનું, અને આધાર કાર્ડ લાવો. હું તને 10 મિનિટ ટ્રેન્ડિંગ કરું હેડ. કોક સાહેબ આવ્યો છે લે. સારું ઓ કાકા મોડું થાય છે, લાવજો ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ તમારું. બોલો સાહેબ. એટલે આ સાહેબો તમારા ઘેર આવીને અને આ ચૂંટણી નવા ચૂંટણી કાર્ડની પ્રોસેસ કરી, તમને નહીં ગમતું આ રહ્યું? એટલે તે સુનિકેટ માટે આવ્યા છો? ગોમે ગોમ સાહેબો બધા ફરે છે, બરોબર? મારા જેવા કેટલાય સાહેબો ફરે છે. આ તમારા ચૂંટણી કાર્ડ માટે કેટલી સેવા થાય છે, સરકાર કેટલી સેવા કરે છે. વાત હાશી છે ન કે સાહેબનો ફોન આવ્યો તો ને મન કી ઝેરોખો લેન ઈ આવજો શાળા માલવા. બોલો આવ્યો તો કે ફોન? ફોન તો 3 વખત આવ્યો. હા તો ફટોફટ તમારે ચૂંટણી કાર્ડ લાવો ને આધાર કાર્ડ લાવો. સુનિકેટ ના આધાર કાર્ડ એમ કે? એટલે સાહેબ સુનિકેટ તો બરોબર છે પણ આધાર કાર્ડ ની શું જરૂર છે એમાં તો? એટલે કાકા અત્યારે જમાનો છે ને બદલાઈ ગયો છે, નિયમો બદલાઈ ગયા છે બધા. જેમ કે તમારું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ આછી લિંક થાય ને તાણે તમારે આગળ બધી પ્રોસેસ થાય. પહેલા બધું ડાયરેક્ટ થતું ને એ બધું બંધ થઈ ગયું. એટલે સાહેબ આપણે સુનિકેટ ના આધાર કાર્ડ તો લિંક કરાય મહિનો જ છો છે. આપણે એમાં ખોટો ખર્ચો કરવો નહીં. આપણે ખાલી સુનિકેટ નવું આવે ને એવું કરી દો. લિંક કરવું પડશે. આ નવો નિયમ આવ્યો, ખાલી 2 દાડા જ છે. અને તમારા શાળામાં ફોન નહીં આવતા? શાળામાં ની ફોન આવ્યો પણ સાહેબ એ તો સુનિકેટ એકલું જ કીધું તું. એ તો ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ બે કીધું છે, પણ તમારા હોભળા મિસ્ટેક થઈ છે. તમે લાવો તમારું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ એટલે હું લિંક કરી આપું અને તમારું ચૂંટણી કાર્ડ નવું ઘેર આવી જા. એટલે તાત્કાલિક થઈ જાય. તાત્કાલિક થઈ જા અને કાલે ચૂંટણી કાર્ડ આવી જાય, 2 દાડા પછી આવે પણ આવી જાય ખરું નવું એમ. સુનિકેટ આવી જાય હા? આ હમણાં પેલા કાકો તમારા રહ્યા ને ઘર છેડી પોપટલાલ, ઓવા એવાની પ્રોસેસ કરીને આવ્યો. આ બધા મારા ગામમાં મારે જ ફરવાનું છે. એ બધું કરાવી દીધું. બસ મારી કોઈ જવાબદારી રહે નહીં પાછી. આ તમને કહું, તમે વળી કહો કે મારે લિંક કરાવવું નહીં, પ્રોસેસ કરાવી નહીં, તો બસ હું તો જઉં તાણ પર. ના બેહો કે ઈઓને કરાવી દીધું કે? હા તો લાવો આધાર કાર્ડ નું ચૂંટણી કાર્ડ. આધાર કાર્ડ તો ફરજિયાત છે. બોલો ભાઈ ખતરનાક રહી હે બળ છે કહેતા નહીં કે મારે આ સાહેબ આવીને જશે. લેજો સાહેબ મોબાઈલ નંબર, મોબાઈલ લાવો. આ સુનની કેર અને આધાર કાર્ડ એ બુ આધાર કાર્ડ. તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. ઓડીપી? હા સાહેબ આ તો ઓડીપી ની વાત કરી. એ તો સાહેબ ને કીધું નતું કે ઓડીપી લેવો પડે. એ તો ખાલી કી ઝેરોખો આલી જજો અને બધું તૈયાર થઈ જશે પ્રોસેસ. એટલે કાકા
આ પ્રોસેસ હું ઓનલાઈન કરું છું બરોબર. ખાલી નંબર જ નાખી મૂકો, ઝેરોક્ષ કોઈ જગ્યાએ પકડવાની નહીં. આ ખાલી નંબર નાખું, ઓટીપી આવે ને લિંક થઈ જાય. પેલું તમારો ડોક્યુમેન્ટ તમારા તાલુકામાં પકડવા પડે તાણે તમારું લિંક થાય. આ તરત થઈ જાય રે. એટલે પેલા સાહેબો ઈવોને લઈને જતા હતો એ લઈને જતા હોય. હાલ સિસ્ટમ બદલી જઈ. સરકારે એવું કીધું છે કે ઝડપી કામકાજ લઈ લો એમ, એટલે ઓનલાઈન સિસ્ટમ કરી દીધી છે. એટલે તમે ઓટીપી કાઢવાનું કરો. ઓટીપી આવ્યો નહીં સાહેબ હજી. લાવો આમાં આવશે. લેજો જોજો, આપણને દેખાતું નહીં પાછું વધારે. થઈ ગયું લે. થઈ ગયું? થઈ ગયું. ચિંતા કર્યા વગર તારે બે હો. હવે તમારે શાળામાં જવાની જરૂર નહીં કોઈ જગ્યાએ. તમારું લિંક થઈ ગયું છે આધાર કાર્ડનું ચૂંટણી કાર્ડ. નવું આવી જાય ચૂંટણી કાર્ડ બરોબર. આ એનો મેસેજ આવ્યો એમ કે? હા એનો મેસેજ આવ્યો. એટલે ડોક્યુમેન્ટ લાવો, લઈ જવાનો છે. ઝેરોક્ષ કર્યો હોય તો હું ઘરમાં ઝેરોક્ષ લાવો. કાકા ઉભા થો, હું તમને સમજાવું. આ ચૂંટણી કાર્ડ અમે જૂનું તમારું કોઈ કોમમાં નહીં આવે. જો ચૂંટણી કાર્ડ બીજું જ આવશે. અરે બંધ આ બધું બંધ ના થઈ જાય. નંબર ચાલુ રહે પણ હું બીજું આવી જાય. લિંક અપડેટ થયેલું એવું છે એમ તો? એટલે ના કહે આ તો લઈને હેઠતા તો મૂકી દીધું ઝેરોક્ષ વાલજો તમને. ના ના ઝેરોક્ષ જરૂર. આ બસ બીજો કોઈ ઘર છે? બીજો તો કેમ કે આ ગામમાં હું પહેલી વાર આવ્યો છું એટલે હોય તો થાય. અમારા બે ભાઈઓને તો કરી દીધું કે પેલા પોપટલાલ ને એટલે જાડે જા રહી ગયા હે ને થઈ ગયું. તો પછી અમારા ગામમાં શંભુજી રહી જા હે. કુવા પર રહીશ પણ એ તો અરે વન તો કોક કરી મંગાઈ દેવરાય ડોક્યુમેન્ટ. એકનું તો જોડે થઈ જાય પણ ના હે જતા જજો ને કે પાછા મને બોલી કે તમારી આયા તો તને કહેવાય ના તમારા. સારું હું કરી દઉં છું. પણ જતા જજો સાહેબ. અને શાણા આવશે ત્યારે? એટલે કાકા આટલી બધી ઉતાવળ હોય તો પછી મારે તમારે પ્રોસેસ જ નથી કરી. લાગે કેન્સલ કરી દો. ના ના રવા દો. તાનો વળી હે છે ઘેર આવીને પ્રોસેસ કરીએ છીએ કાકા તોય તમને ગમતું નહીં. ના એટલે પૂછવું પડે. આ મને અમે ઓળખતા નહીં તા મને એટલે આ તો મેં કીધું કે ચૂંટણી કાર્ડ પેલું કરવા એટલે હાલ આવી સહાય લેવાનું રાખો તો બધું તમને લાભ મળે. ઘેર આવો ને કોઈ ઓટીપી ફટફટાલ દેવાનો. વાત સાચી છે પણ ભણ્યા નહીં ને એટલી મિસ્ટેક છે સાહેબ. હા બોલો પેલા સાહેબ કી તાનું ડોક્યુમેન્ટ લઈને હોય આવજો. અને હારીએ ઘેર બેઠા થઈ ગયું છે એટલું સારું કહેવાય. સારું કહેવાય કે તાને નકર ધક્કા ખાધામાં તૂટી જોત અને દાળો બગડો જ ને એ જુદો. હા આપણે સવારે ચૂંટણી કાર્ડ થઈ ગયું એટલે જોને બધું જ થઈ ગયું. હા હેતરામ ફરી ફરીને એટલો થાક લાગે છે. અને મેસેજ કોક નો આવ્યો છે ને મેસેજ આવ્યો આમ આમ ભણેલો તો હું શું ને જીગાનું પૂછવું પડે. અરે જીગા એ જીગા શું જોયેલા જીગો આ બાઈને આજે આ ફોન નો કોઈક મેસેજ આવ્યો જોજે. આ હું તો ખબર પડતી નહીં ભણેલો નહીં ભાઈ જોજે આખો મેસેજ છે. આ ડેરી પગાર પડે પૂછ જોજે. પગાર તો હમણાં જ પડી ગયું છે પાછું ચોથી પડે. તને હેનો મેસેજ જોજે. હજી તો આપણે પૈસા તો ઉપાડે નહીં પાછો હેનો મેસેજ આવ્યો. અલે કાકા આપણો પગાર છેલ્લો પડ્યો તો એ તો પગાર તો ખબર નહીં ડેરીનો પગાર આવ્યો છે એમની મોય ગયા બધા શું ઉપાડે છે આપણે તો. અલે કાકા 7,000 રૂપિયા કપાઈ ગયા છે. શું વાત કરું છું તાણે પૈસા કપાઈ ગયા? 9,000 રૂપિયા પગાર પડેલો છે ડેરીનો અને 7,000 રૂપિયા કપાઈ ગયા. હેને કપાઈ ગયા પૈસા? શું કરીને કપાઈ ગયા બેંકમાં ડાયરેક્ટ? આપણે તો પૈસા લેવા જાય નહીં હજી તો. પણ આ એમને મેં ના કપાણા. મન તે તો શું ખબર હેને કપાઈ જાય. એક સાહેબ હસન આવ્યો તો કે કોક પેલા ચૂંટણી ક્યારે કે તમારા કે કાકા નવો નીકળવાનો છે ને આ કે જૂનો બંધ થવાનો છે તે કે તારો ભાડો ખર્ચા મરી જાઓ એના કરશે કે હું ઘેર બેઠા તમારે અપડેટ કરી આવું છું. જે પછી પોસ્ટમાં તમારે ઘેર આવી જાય એમ કહી જો કે મેં કોક એ કે ઓટીપી આલો કાકા છે. મને તો કોઈ ખબર પડતી નહીં. એ સાહેબને ઓટીપી લીધો અને ચૂંટણી કાર્ડના આધાર કાર્ડ બધું મેં તો આ મને તો શું ખબર. લે કાકા સીઓ સાહેબ આવ્યો તેઓ. એ ભાઈ સાહેબ કોઈક બહારનો હતો. એ સાહેબ તો મને ઓળખતો નહીં. કદી ભાડે જિંદગી પહેલી વાર ભાડે છે સાહેબ. ના એને હું લીધું હતું. એને ચૂંટણી કાર્ડના આધાર કાર્ડ. તારે જાઓ બેહો. આવો આવો બેહો. બેહો બેહો હા હું તો બેહો બેહો. બેહું પેલા જીગાના ફોન બતાવવા આવ્યો છું. ફોન ફોન બતાવો. હાલતા એ સાઈડમાં રાખજો. કાકા પાછું પાછું કર્યું તેમ કહેજો. ચૂંટણી કાર્ડના આધાર કાર્ડ આલ્યું ગયો એટલે ભાઈ એમ કહે કે તમારા કાકા મેં ફોનનો ઓટીપી આવે મને ઓટીપી આલે. મેં તો ઓટીપી આલવા ફોન ઈયો ને આલે મને તો ભાઈ એમાં કોઈ ખબર પડતી નહીં ઓટીપી. એટલે એ સાહેબ તો મારા ઘેરે આવ્યા હતા. તમારે એકલાનો થોડો નવું કઢાય છે. મેં નવું કઢાયું. તમે કઢાવી છે? તાણ પણ હું કઢાયું છે ચૂંટણી કાર્ડ તે
ચૂંટણી કાર્ડ કઢાવીશ. એટલે આ ચૂંટણી કાર્ડ હું કઢાવીશ એમ હોય પૈસા કપાઈ ગયા છે કાકા, તને ખબર ના પડે એમને હું લે હાલ દઈશ. એટલે જીગા હું વાત કરું છું મારા જોજે મોબાઈલમાં હું છું તમારે હું એક ઢવરાયું છે અને પૈસા કોઈ પડ્યા છે સમજો શું કોઈ મેસેજ નહીં આવ્યો તમારે? મેસેજ આવ્યો એટલે બતાવવા આવ્યો છું. અલ્યા ઓ એને 17,000 કપાઈ ગયા છે. પૂરેપૂરા 17,000 કેટલા હતા ખાતા? 17,000 જ હતા. લ્યો તાણે જ્યાં 17,000. ગજબ કઈ ના આવ્યો તો કાંઈ આ સાહેબને ગજબ કઈ ના મૂર્ખાએ છેતરી ના આવ્યા આપણો જાણે. ખરેખર કાળી ધરતીના કાળા નાગને જેસલ જાડેજાના પૈસા કાપી લીધા વાડે. ઘેર આવીને છેતરી ગયું. બોલો શું કરવાનું? અને સાહેબ હતો શું આજે હું કોમથી આવ્યો તો એમ કહું છું. એ એ તો એમ ચૂંટણી કહેતા હતા કે ચૂંટણી કાર્ડ તમારો નવો આવશે અને હમણાં શાળામાં એ ફોન આવેલા હતા. તે શાળામાં ફોન આવ્યો તો હું મંગાવી દઉં અને સાહેબ એ વાત કીધું હતું કે તમારે ઝેરોક્ષો મોકલાઈ દેજો. અલ્યા ઇવન જેરોકો આલી હોત તો આ બધું ના થોડ. આ તમારે ફ્રોડ નીકળ્યો સાહેબ ને પૈસા લઈ જો. મેં કીધું શું વળી શાને ગાડીઓમાં જાહું ને પાછા શાના થાકી ના કદી સાહેબ ઘેર આવે છે ઘેર બેઠા થઈ જાય. અલ્યા પણ મને કેવું તું હું જ હોત પણ આ 7,000 રૂપિયા 7,000 રૂપિયા કપાઈ ગયા. આમ શું કરીએ તારે કે આ ભણેલા નહીં કે આ ભણશીએ ને એટલે જ આવું થાય છેતરી ગયેલો ઘેર બેઠા બેઠા પૈસા કાઢ્યા કમાણી કરી 7,000 ની. પણ હું હેતરમાં હતો મને બોલાવો હતો અને તમારે તો વળી હબુડતા જ્યાં મારે તો 2-3,000 રૂપિયા તો કહું પડ્યા છું મારામાં નેટ ના ખાયા હતા પૈસા કાલે જ. અમે તાર જેમ કરવું એમ કરો લ્યો પકડો જેમ કરવું એમ કરો મને ના કહેતા કપાઈ ગયા તમારે. અરે આ ખરેખર મૂર્ખો તો પૈસા લઈને જતો રહેશે યાર. શું કરવાનું મેં આમ હું છે ખરેખર મારે એટલા પૈસા કપાઈ જાય ભરવાના હતા કાલે જ. આમ શું કરવાનું આપણે છે ને હેડજો શંભુજી પાસે જવું જ પડે. ના ના હેડજો સંભુજી માં હેડો. અને આ જીગલો રિહાઈ ના આવી શું કરવાનું એને ખબર ના પડે ભણેલો છે એટલે. બોલો 20 પડ્યા તા અને બીજા શિખર કેટલા નખવાના છે તે ખાસા બધા પૈસા થઈ ગયા હાલ તો. જો બીજા 20 જેવા નખાઈ ગયા હોત ને તો કોબીઓ થઈ જોત અને પેલા ટ્રેક્ટર વાળાને પૈસા લઈ જોત. એટલે આ ભાઈબંધ પછી આવેલા ખરેખર કોઈ કહેવા જેવું રહ્યું નહીં લ્યા. પૈસા ઉપડી જશે મારા ખાતામાં 51,000 રૂપિયા. હે 51,000 રૂપિયા પૈસા ઉપડી જશે અને એ હું તો 4 દાડા પહેલા લોન કરી છે. આપણે ઢોરા ઉપર બોલો. એ તારા પૈસા મારા મોય આયા જોજે તું તો મારા ફોન માં આયા હેલ્યા પૈસા હાલ જ નાખવાના. મૂર્ખા તારા ખાતા મારા પૈસા આવી લ્યા. એટલે હાલ નાખવાના જો કે ઉપર મેસેજ બતાવતો તો પૈસા નો કો મારું નામ લખેલું છે મોય. એ તો મને શું વાસ્તા આવડે પણ પૈસા ને આ વોકળા બતાવતા તારે 20,000 રૂપિયા 20,000 પડ્યા તા મોય. એ હા મૂર્ખા આ તો 20,000 રૂપિયા તારા ખાતામાં ઉપડી ગયા છે. લે પકડ. 20,000 ઉપડ્યા છે એટલે 20,000 પડ્યા જ તા. ખરેખર માં તો 51 લ્યા. એટલે કોને કાપી લીધા 20,000 મારા? શી ખબર પડતી નહીં. 51,000 રૂપિયા હું તો 4 દાડા પહેલા જ લોન કરી છે લે ઢોરા ઉપર. હવે તો બધું દોઈને પછી બધું હપ્તા ભરું તાણ. તાર તો હપ્તા ભરવાના હતા ને મારે તો પેલા ટ્રેક્ટર વાળાને પૈસા આલવાના હતા. મૂકી 10 બીજા થઈ ગયા 30,000 આલજો. પેલો મને એટલું છું કે આ તો પેલા ભણેલો છે જીગો એને કીએ ખરેખર આ પૈસા ઉપડ્યા ખાતામાં જતા તો રેલા જ પણ પાછા આવશે કે નહીં આવું. હેડજે તું હેડજે લે મારા 20,000 રૂપિયા કપાઈ ગયા છું. ઓહો પૈસા જીગો શું છે જીગો? જીગાને તો ખબર નહીં પણ આ એક મૂર્ખો સાહેબ આવ્યો અમારે એનો બરાબર હોશ કરવાનો છે હવે અમારે. એ બધું પાછું જ કરજે. જીગો છો અત્યારે એમ કહેજે મને. જીગો છો જો મારા ખાતામાં પૈસા ઉપડી જશે 51,000 રૂપિયા. ખરેખર આખી લોન જતી રહી છે. જીગાને મેસેજ બતાવું પછી હું તો બેંકમાં જવું પડશે મારે તો. બેંકમાં ખરેખર એક કુણી પોળો ફાળી ના કુંટો છેલ્લો પડ્યો હોય લ્યા. પૈસા ચમ કાપ્યા મારા ખાતામાં નીમ. મારે તો પેલા સાહેબ ને મારીને હોળ પાડી નાખવાના છે અને તમારા પૈસા કપાઈ જાય. તારા ખાતામાં હું છું તારા ખાતામાં? અરે મારે પૈસા કપાઈ જશે. દેવનો પગાર કીધું કાલે ઉપાડવા દો. હું ઉપાડું કપાઈ જાય પૈસા પહેલા પહેલા લ્યો. એટલે મારે 17,000 કપાઈ ગયા. તાર તો 17,000 છે મારે તો 20,000 કપાઈ ગયા છે. હું છે ઘર આજે જો એ સાહેબ ભેગો થઈ જાય ને ગામમાં ચોક તો આજે એની દશા છે. એ સાહેબ તમારે કેમ તો આવ્યો જ નતો કઈ ગયા? આવ્યો તો ને તો ચૂંટણી કાર્ડની પ્રોસેસ કરીને જતો. એ તો બાપડો મસ્ત માણસ હતો કે કાલે તમારું ચૂંટણી કાર્ડ નવું આવી જા અને નવું અમને અપડેટ થઈ ગયું છે કેટલા એમ કહેતો હતો. અરે એ સાહેબ આવ્યો ને થોડી વાર થી 5 મિનિટ થઈને મેસેજ એ જતો જ મેસેજ આવી ગયો. બોલો એક ભાઈબંધ આ રે ખરેખર પેલો પ્રોસેસ કરી ગયો છે અને
ઉડીપી લીધો તો એટલે મારા મોબાઈલમાંથી. એ ઉડીપી તો મારામાં અહીંયા લીધો તો અહીંયા એટલે પોપટલાલ તમારું કેવું એમ થાય છે કે એના લીધે પૈસા ઉપલે છે એમ કા અલ્યા એના લીધા જ એ ગામના બારે નીકળ્યો નહીં મેસેજ પડે પણ અમે ખોળે પણ જળ્યો ના મૂર્ખો એ રહ્યો એમાં ઓહો જો જળે છે ને આ કાળી ધરતીનો કાળો નાગ મૂકવાનો નહીં પાછો હવે. એમ ના જાળો શંભુજી કન હેડ જો લે તઈ શંભુજી કન હેડો. બાઈક બધું લઈ લેવાના છે મોણસ જો હાથમાં આવે ને અમે તો જો બરાબર હાથમાં તો આવે છે ને આજે એની દશા છે. શંભુજી કન જવું પડે ભાઈ બન લે હેડ જે. કેટલી મજૂરી કરે તારા પૈસા આવે છે સાર વાટામાં થાકી જઈએ આખો દાડો કોલેજી વાટ કરી છે મને તો આમ ઊંઘ જ નહીં આવે રાતની હબુરજી. તાણ યાર આ કાળા નાગની ઊંઘ આવે. મફતના પૈસા લઈ જાય એમ થોડું સાલ હતું લઈ જાઓ પાણી પાવું એટલે મંડળી જો જાય છે ઈ આવે છે મંડળી ઈ આવે છે લે અલ્યા નવું કરીને આયા કે શું છે ત્યારે હેડ જો. વળી ગયો જાવ માતાજી ગાયનું પાણી પાવું છે નવું તમને છાવા ગાયને ગાયને લઈ જવાની હાલ. હેડ જો શંભુજી બેંકમાં હેડો. બેંકમાં હેડજો એટલે પણ આ કોળાન બોળા છો લઈને તઈ જો સાહેબને કાપવાનો સાથ તો. અને વળી સાહેબ તમારું શું કર્યું છોકરાને બનાવતો હો સાહેબ હે આ મેસેજ જોજો તમે. હા માં અલ્યા તારી પણ આ તો હે એટલે મૂર્ખો તમે પાછા 1000 રૂપિયા ઉપાડીને શું કર્યા તમે હે બતાવ કે તારે લે મારા 17,000 કપાઈ શું કરવાનું? શંભુજી જઈને લઈ આવો તો પછી કપાઈ જ જાય કે શંભુજી ઉપાડા નહીં લ્યા ઉપાડા નહીં નહીં. કપાઈ જશે પૈસા કપાઈ જશે ઓને કેટલા કપોણા છે રે તારા જોજો. ઓને 7,000 રૂપિયા ઉપાડ્યા છે ડેરીનો પગાર શંભુજી એમ કપાઈ ગયો ખરેખર કાલે હું તો પૈસા લેવા જવાનો હતો ના સાહેબ ને પૈસા ઉપાડી શું કરવાનું એમ કેજો અલ્યા એમને ના કપાઈ પૈસા કપાતા હા અરે શંભુજી એક તો શંભુજી મોન હી નહીં સાહેબ એક આવ્યો કે હું કે ખબર છે લાવો કે તમારું કે ચૂંટણી કાર્ડ ને બધું લાવો. તે કે તમાર કપોણા લાવજો. તમારી આવ્યો તો કોઈ સર્વે વાળો? સર્વે વાળો આવ્યો તો પણ હું તો કોઈને આલ્યું નતું હે? હું તો કીધું સાહેબે તો શાળામાં ને આવશે કીધું હજો ને સાહેબ હતો તો આપણે તો આલ્યું જ નથી અલા સાહેબ આવ્યા છે કે તમારે કે ચૂંટણી કાર્ડ બદલાવાનો છે અને કે નવો આવશે જૂનો બંધ થઈ જવાનો છે. એમ કરીને મારો વર્ષે ઓટીપી લઈ ગયો ખરેખર છેતરી ગયો શંભુજી આ મન તો એટલે પણ અજાણ્યોને ના લઈ ચૂંટણી કાર્ડ ના આધાર કાર્ડ આપણા ગામનો શિક્ષક આવત હશે આપણા કોઈ ઘેર નહીં ભરતો પણ શંભુજી અમે ભણેલા નથી ને અમે છેતરી ગયા છીએ યાર શું કરીએ કેજો હા મેં કીધું ડાયરેક્ટ થઈ જા. હું કેવું ભાઈ બન ડાયરેક્ટ હે તો કાગળ ને બાગળીઓ કરવા એના કરતા કીધું ડાયરેક્ટ થઈ જા. એની મોબાઈલ લીધો અને એક મેસેજ આવ્યો શિખર ઉડીપી કરતો હતો. એ ઓટીપી અત્યારે કોઈને આધાર કાર્ડ અલાય નહીં અને એમાં તો આપણા ચૂંટણી કાર્ડ કઢાવો ને એમાં જૂનું ચૂંટણી કાર્ડ આલવાનું એમ નવું હેરો કાઢીને આપણો ના હાલે એટલે એમાં આધાર કાર્ડ નતું હાલવા. આધાર કાર્ડ ના જોવાય એમાં આધાર કાર્ડ આપણું બેંક હાથી લિંક હોય અને તમે જેવો તમને આધાર કાર્ડ નાખા એટલે તમારો ઓટીપી પડે એટલે તમારું આખું ખાતું હેંગ થઈ જાય અને તમારા ખાતામાં પૈસા ઉપડી જાય એ તો સાહેબ એમ કહેતો હતો કે તમે કે ઝેરોક્સ હાલશો ને તે ઝેરોક્સ તાલુકામાં પકડવી પડે અને અમે ત્યાં ઓટીપી નાખશું ને આધાર કાર્ડમાં એટલે હું છે કે તમારે તરત ચૂંટણી કાર્ડ બની જાય ને તમારે કાલે જોવું તો ને તો કાલે મળી જાય એમ કહેતો હતો અરે મૂર્ખો તરત તો ના મળે એ પોસ્ટમાં આવે અને તમે શાળામાં આલી હોય શાળાનો સાહેબ પાછો ઘેર આવીને તમને આલી જાય પણ જબુજીમાં તો 51,000 રૂપિયા ઉપડી જશે યાર મારે તો 20,000 રૂપિયા હતા પેલા ટ્રેક્ટર વાળા હાલવાના હતા કરવાનું હું અને ખરેખર આ કાળી ધરતીના કાળા નાગનું તો ઊંઘ જ નહીં આવે. શું કરું? મારા પૈસા ઉપડી જાય જમ કરીને ઊંઘવું. અલ્યા પણ તમે થોડો તો કોકને પૂછ્યા આજુબાજુ એક ભાઈ આરે માગે છે તે હું શું કરું મારે અડામાં કપાઈ જાય તો કપાઈ જાય પાછા છે એવું કોઈ આઈડિયા તો આલો કે અલા શંભુજી અમે કોઈ નહીં તમે અમે ચારા થઈ અને પોલીસ સ્ટેશન જતા રહો પોલીસ સ્ટેશન જઈને તમે આર્ય કેસ નોંધાવો સાહેબ અમારા આ રીતના છેતરપિંડી થઈ છે અને આની કાર્યવાહી ચાલુ કરો તો તમારા 24 કલાકની અંદર પૈસા તમારા પાછા આવી જશે તો તમારા આ વાતની ઠેઠ સુધી લીલા લેર થઈ જાય ને કે કોઈ વાતે લીલા લેર નહીં થાય હેડો હોવાના ઘેર લેડો પોપટલાલ લેડો પોલીસ સ્ટેશન. હા મારું ટાઈગર ગ્રુપ માણેકનાથ હા